ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે એક ભીષણ આગની ઘટના સામે આવી છે। રાધાકૃષ્ણ હોટલ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરવામાં આવેલા એક કન્ટેનરમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર હાઈવે પરના સર્વિસ રોડ પર એક કન્ટેનર પાર્ક કરેલ હતું, જેમાં અચાનક આગ લાગી હતી। કન્ટેનરમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાની આશંકાને પગલે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતા, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ફાળ પડી હતી। તંત્રની કામગીરી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી। અંકલેશ્વર ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। સુરક્ષાના કારણે પોલીસે તાત્કાલિક સર્વિસ રોડ ખાલી કરાવી નાકાબંધી કરી હતી। આ ઘટનાને પગલે નેશનલ હાઈવે 48 પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। નુકસાન અને તપાસ। આ ભયાનક આગમાં કન્ટેનર અને તેમાં રહેલો માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। હાલમાં પોલીસે અને ફાયર વિભાગ દ્વારા પંચનામું કરી આગમાં કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી।